નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પત્ર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોમાં ક્લાસ નંબર 5 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન નંબર 9 થી આગળ જોઈએ. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉત્સેચકોનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચના ઉત્સેચકોનું માપ 60 અંશ છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. હવે એક ટાવર છે અને એક ઇમારત છે. તો જુઓ, માનો કે આ એક ટાવર છે, આ જમીન છે અને આ એક ઇમારત છે. આ ટાવર અને આ છે ઇમારત. ઇમારતની ટોચના ઉત્સેચકોનું માપ 30, ટાવરના તળિયે, આ ટાવરનું તળિયું અને ઇમારતની ટોચ, ટાવરના તળિયેથી ઇમારતની ટોચનું નિરીક્ષણ કરવાનું છે. બરાબર, નીચેથી આમ ઉપરની તરફ. તો અહીંયા જે ખૂણો બને છે તે ખૂણો છે 30 અંશનો. ઇમારતના તળિયેથી ટાવરની ટોચનો ઉત્સેચકોણ, ઇમારતનું તળિયું અને ટાવરની ટોચ, ઇમારતના તળિયેથી ટાવરની ટોચનો ઉત્સેચકોણ. બરાબર, આમ નીચેથી ઉપર જોવાનું એટલે અહીંયા ખૂણો બને એ 60 અંશ છે. ટાવરની ઊંચાઈ 50 મીટર છે. આ 50 મીટરની ઊંચાઈ છે. તો ઇમારતની ઊંચાઈ શોધો. આ ઊંચાઈ આપણે શોધવાની છે. ધારો કે આ ઊંચાઈ h મીટર છે. આ ઊંચાઈ આપણે શોધવાની છે. અહીંયા તમને ટાવરના તળિયેથી ઇમારતની ટોચનો ઉત્સેચકોણ 30 કીધો હતો અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચનો ઉત્સેચકોણ 60 કીધો હતો. આ ખૂણો મોટો છે એટલે એની સામેની બાજુ મોટી થાય. આ ખૂણો નાનો છે એટલે એની સામેની બાજુ નાની થાય. એટલે ઇમારતની ઊંચાઈ ઓછી બતાવી છે અને ટાવરની ઊંચાઈ વધુ બતાવી છે. હવે ઇમારતની ઊંચાઈ શોધવાની છે. ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ. ધારો કે આ x મીટર છે. ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર, અહીંયા ટાવર અને અહીંયા ઇમારત, આ બે વચ્ચેનું અંતર x મીટર. નામ આપી દઈએ a, b, c, d. તો જો AB બરાબર, તો AB બરાબર ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ અને ટાવરની ઊંચાઈ 50 મીટર. પછી BC, તો DC બરાબર ઇમારતની ઊંચાઈ, તો એ h મીટર ધારી દીધી છે અને આપણે શોધવાની છે. BC ટાવરના તળિયાથી ઇમારતના તળિયા સુધીનું અંતર, એટલે કે ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર. અને આ અંતર x મીટર ધારી લઈએ. ત્યાર પછી ખૂણો DBC, તો એ ટાવરના તળિયેથી ઇમારતની ટોચનો ઉત્સેચકોણ, ટાવરના તળિયાથી ઇમારતની ટોચનો ઉત્સેચકોણ અને એ ઉત્સેચકોણ છે 30 અંશનો. ત્યાર પછી ઇમારતના તળિયેથી ટાવરની ટોચ, એનો ઉત્સેચકોણ 60, ખૂણો થાય ACB. ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉત્સેચકોણ, તો એ
એ ખૂણાનું માપ છે 60 નું। હવે વારાફરતી બે કાટકોણ ત્રિકોણ લેવાના છે। તો DCB કાટકોણ ત્રિકોણ છે અને ABC એ પણ કાટકોણ ત્રિકોણ છે। તો કોઈ બી એક કાટકોણ ત્રિકોણ પહેલા લઈએ। માનો કે આપણે DCB લઈએ। ત્રિકોણ DCB માં ખૂણો C કાટખૂણો છે। તો આ ત્રિકોણની અંદર 30 નો ખૂણો આવે છે એટલે tan 30 લઈએ। તો 30 ના ખૂણાની સામેની બાજુ તો સામેની બાજુ BC અને પાસેની બાજુ BC DC છેદમાં BC। tan 30 ની કિંમત તો tan 30 ની કિંમત કોષ્ટકમાં જુઓ 1/√3 છે। BC તો આપણે h મીટર ધારેલા છે અને BC તો એને આપણે x મીટર ધારેલા છે। તો x અને 1 નો ગુણાકાર x થશે √3 અને h નો ગુણાકાર √3h થશે અને આપણે પરિણામ નંબર 1 આપીએ। હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ ABC। ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને એમાં 60 નો ખૂણો છે એટલે tan 60 અંશ। 60 ના ખૂણાની સામેની બાજુ એટલે AB પાસેની બાજુ તો BC AB છેદમાં BC। tan 60 ની કોષ્ટકમાં કિંમત જુઓ તો √3 છેદમાં કંઈ નહીં એટલે AB ની કિંમત 50 BC ની કિંમત x। તો √3 અને x નો ગુણાકાર √3x 1 અને 50 નો ગુણાકાર એટલે 50 ચોકડી ગુણાકાર કર્યો અહીંયા આપણે x ને કરતા બનાવીએ તો 50 ના છેદમાં √3 અને આપણે નંબર 2 આપીએ। પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા તો પરિણામ નંબર 1 છે માં √3h છે અને પરિણામ નંબર 2 છે માં 50 છેદમાં √3 છે। આ √3 સામે જાય તો ભાગાકારમાં આવે અને ભાગાકારમાં √3 ઓલરેડી 1 છે અને બીજા એની સાથે ગુણાય તો √3 ગુણ્યા √3 એટલે 3 આવે। તો 50 ના છેદમાં 3 છેદનું સ્વરૂપ 2 ની m ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં આવતું નથી એટલે દશાંશમાં અનંત આવૃત મળે એટલે આપણે એમને રહેવા દઈએ। તો છેલ્લે જવાબ લખી નાખવાનો આમ ઇમારતની ઊંચાઈ આમ ઇમારતની ઊંચાઈ 50/3 મીટર છે। આ રીતે ઇમારતની ઊંચાઈ મેળવી શકાશે। પ્રશ્ન નંબર 10 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે। આ એક રસ્તો છે જેની પહોળાઈ 80 મીટર છે। આ 80 મીટર પહોળો એક રસ્તો છે। હવે આ રસ્તાની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે। માનો કે આ એક સ્તંભ અને આ બીજો સ્તંભ બંનેની ઊંચાઈ સમાન છે। ધારો કે તે h મીટર છે। બંને બાજુના સ્તંભની ઊંચાઈ સમાન એક બાજુના સ્તંભની ઊંચાઈ h મીટર લઈએ એટલે બીજી બાજુના સ્તંભની ઊંચાઈ પણ h મીટર થાય। આ બંને ઊંચાઈ આપણે શોધવાની છે। માર્ગ વચ્ચે આવેલા કોઈ એક બિંદુથી સ્તંભની ટોચના ઉચ્ચેદ કોણ 60 અને 30 છે। તો આ માર્ગ છે એની વચ્ચે કોઈ એક બિંદુ લેવાનું। આપણે
एकदम सेंटर में नहीं, कोई एक साइड ऊपर सेंटर ની એક બાજુ. હવે આ બાજુથી અહીંયાથી સ્તંભની ટોચ લો, આ ઉત્સેદ કોણ બને, અને આ બિંદુથી બીજો સ્તંભ છે એની ટોચ લો, ત્યારે અહીંયા ઉત્સેદ કોણ બને. તો આ ખૂણો છે મોટો છે એટલે આપણે આને 60 નો ખૂણો કહીએ અને આ 30 નો. સ્તંભની ઊંચાઈ શોધો તો સ્તંભની ઊંચાઈ ધારેલી થઈ છે. બંને સ્તંભ વચ્ચે બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર, આ નિરીક્ષણ બિંદુ કહેવાય. તો પહેલા સ્તંભનું અંતર કેટલું, ધારો કે x. તો બીજા સ્તંભનું અંતર કેટલું, તો ટોટલ અંતરમાંથી x બાદ કરો તો 80 - x. અને નામ આપીએ a b c d e. વિગત લખીએ તો AB બરાબર અને ED બરાબર સ્તંભની ઊંચાઈ. સ્તંભની ઊંચાઈ h મીટર ધારેલી છે જે આપણે શોધવાની છે. ત્યાર પછી BC લખીએ તો BC એટલે નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર. નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર, અને આ અંતર આપણે x મીટર ધારેલું છે એ પણ આપણે શોધવાનું છે. ત્યાર પછી CD તો એ છે નિરીક્ષણ બિંદુથી દૂરના સ્તંભનું અંતર. તો એ કુલ અંતરમાંથી બાદ કર્યું x એટલે 80 - x મીટર. આ અંતર પણ આપણે શોધવાનું છે. ખૂણો ACB લઈએ તો ખૂણો ACB નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનો ઉત્સેદ કોણ. નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનો ઉત્સેદ કોણ. અને આ ઉત્સેદ કોણ છે નું માપ છે 60. ત્યાર પછી ECD ખૂણો છે નિરીક્ષણ બિંદુથી દૂરના સ્તંભનો ઉત્સેદ કોણ. અને એ ખૂણો છે 30 નો. તો વારા પરથી બે કાટકોણ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થશે, EDC એ પણ કાટકોણ ત્રિકોણ થશે. તો ABC લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. એમાં 60 નો ખૂણો છે તો tan 60 લઈએ. તો 60 ના ખૂણાની સામેની બાજુ તો AB, પાછળની બાજુ તો BC, AB છેદમાં BC. AB તો AB x છે અને BC x છે, h/x. tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3 છેદમાં કશું નથી એટલે 1. ચોકડી ગુણાકાર કરીએ તો 1 અને h નો ગુણાકાર x થશે, √3 અને x નો ગુણાકાર √3x. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. બીજો કાટકોણ ત્રિકોણ EDC. ત્રિકોણ EDC માં ખૂણો D કાટખૂણો છે. નો ખૂણો છે એટલે tan 30. 30 ના ખૂણાની સામેની બાજુ તો ED, પાછળની બાજુ CD, ED/CD. ED ની લંબાઈ h
CD ની લંબાઈ 80 - x tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો √3 અને h નો ગુણાકાર વર્ગમૂળમાં 3h અને 1 અને 80 - x નો ગુણાકાર તો 80 - x. આમાં h ને કરતા બનાવીએ છે તો આમાં પણ h ને કરતા બનાવીએ તો 80 - x છેદમાં વર્ગમૂળમાં 3. પરિણામ નંબર 2. આ પ્રકારના કોઈ પણ દાખલાની અંદર બે કાટકોણ ત્રિકોણમાંથી આપણે સૂત્ર મૂકીએ ત્યારે કોઈ પણ એકને કરતા બનાવો છે એને કરતા બનાવો અને બીજામાં પણ h કરતા બનાવો અને પછી સરખાઈ દો એટલે મોટા ભાગના દાખલાઓમાં જવાબ આવી જતા હોય છે. હવે પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવતા પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવતા પરિણામ નંબર 1 છે વર્ગમૂળમાં 3x અને પરિણામ નંબર 2 છે 80 - x છેદમાં √3. તો √3 ને √3 સાથે ગુણો તો 3 થઈ જાય અને સામે વધે 80 - x. -x ના બાજુ લાવો તો +x થાય તો 3x + x બરાબર 80. તો 3x + x કરો એટલે 4x આવે અને અહીંયા 4 × 20 કરો તો 80 થાય તો બે બાજુ 4 4 ઉડી જશે તો x બરાબર 20. હવે x બરાબર 20 ને પહેલા અથવા બીજા પરિણામમાં મૂકો આમાં મૂકવું સરળ રહેશે તો x બરાબર 20 ને પરિણામ નંબર 1 માં મૂકતા તો પરિણામ નંબર 1 છે h વર્ગમૂળમાં 3x તો √3 x ની કિંમત 20 તો h બરાબર 20 વર્ગમૂળમાં 3 મીટર. તો આ રીતે આપણને h પણ મળી જશે. તો આપણને પ્રશ્ન અહીંયા કરેલો છે સ્તંભની ઊંચાઈ કેટલી તો સ્તંભની ઊંચાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર. સ્તંભની ઊંચાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર. બીજો પ્રશ્ન બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર તો પહેલા નજીકના સ્તંભનું લઈએ તો એ અંતર x છે. નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર તો એ અંતર x અને x બરાબર 20 મીટર. ત્યાર પછી નિરીક્ષણ બિંદુથી દૂરના સ્તંભનું અંતર નિરીક્ષણ બિંદુથી દૂરના સ્તંભનું અંતર તો એ અંતર આપણે 80 - x છે તો 80 - 20 એટલે 60 મીટર. તો આ રીતે ત્રણેય પ્રશ્નોના જવાબ મળી જશે. જો હવે પ્રશ્ન નંબર 10 નહેરના એક કિનારા પર ટીવી ટાવરનો શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. ટીવી નો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે નહેરના એક કિનારા ઉપર. જો આ નહેર છે, આ નહેરનો એક કિનારો, આ નહેરનો બીજો કિનારો. નહેરના એક કિનારા ઉપર ટીવી નો ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભો કરવામાં આવેલો છે. શિરોલંબ સ્થિતિમાં એટલે અહીંયા 90 નો ખૂણો બને એવી રીતે. તો આ ટીવી ટાવર છે. ટાવરની સામેની બાજુના કિનારા ઉપર એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. આ ટાવરનો એક કિનારો, આ નહેરનો એક કિનારો ઉપર ટાવર છે અને નહેરના બીજા કિનારા ઉપર કોઈ એક બિંદુ છે. આ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. તો આ નહેરના બીજા કાંઠાથી ટાવરની ટોચનું નિરીક્ષણ કરવામાં આવે
તો આ જે ખૂણો બને છે તે ખૂણો 60 નો છે. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુ એને જોડતી આ રેખા છે. આ રેખા ઉપર રેખા પર અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર. હવે આ નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર પાછળની તરફ જવાનું 20 મીટર. ધારો કે આ 20 મીટર છે તો અહીંયા જે બિંદુ પડે ત્યાંથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. આ બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો આ ખૂણો 30 અંશનો આવશે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ શોધવાની છે આપણે h મીટર ધારી લઈએ એ આપણે શોધવાના. નહેરની પહોળાઈ શોધો. તો અહીંથી અહીં સુધી એ નહેરની પહોળાઈ થશે. નહેરની પહોળાઈને આપણે x મીટર ધારી લઈએ. x મીટર અહીંથી અહીં સુધીની લંબાઈ. a b c d એમ નામ આપીએ તો AB બરાબર TV ટાવરની ઊંચાઈ. AB બરાબર TV ટાવરની ઊંચાઈ બરાબર h મીટર જે આપણે શોધવાના છે. BC બરાબર નહેરની પહોળાઈ તો x મીટર ધારીએ છે એ પણ આપણે શોધવાનું છે. CD બરાબર તો નહેરના બીજા કાંઠાથી 20 મીટર દૂરના નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર. નહેરના બીજા કાંઠેથી બીજા નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર. નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર અને આ અંતર છે 20 મીટર. પહેલા અહીંથી જોવાનું હતું એટલે પ્રથમ નિરીક્ષણ બિંદુ, પછી 20 મીટર દૂર જવાનું, ત્યાંથી જોવાનું હતું તો એ બીજું નિરીક્ષણ બિંદુ. ખૂણો ACB ACB બરાબર નહેરના બીજા કાંઠાથી ટીવી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. નહેરના બીજા કાંઠેથી ટીવી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. અને તે ઉત્સેદ કોણ છે 60 અંશ. ત્યાર પછી ADB ખૂણો છે બીજા કાંઠેથી 20 મીટર દૂરના નિરીક્ષણ બિંદુથી ટીવી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. નહેરના બીજા કાંઠેથી 20 મીટર દૂરના નિરીક્ષણ બિંદુથી ટીવી ટાવર ની ટોચનો ઉત્સેદ કોણ. અને તે ઉત્સેદ કોણ છે 30 અંશ. તો આમાં બે કાટકોણ ત્રિકોણ કયા છે જુઓ. ABC એક કાટકોણ ત્રિકોણ અને ABD એક બીજો કાટકોણ ત્રિકોણ. તો વારાફરતી બંને કાટકોણ ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. હવે એમાં 60 નો ખૂણો છે એટલે tan 60 લઈએ. તો tan 60 અંશ બરાબર સામેની બાજુ AB પાસેની બાજુ BC. તો AB છેદમાં BC.
AB એટલે h, BC એટલે x. tan 60 ની કિંમત કોષ્ટકમાં √3 છે, છેદમાં કંઈ નહીં એટલે 1. તો 1 અને h નો ગુણાકાર √3 અને h નો ગુણાકાર અને પરિણામ નંબર 1 આપીએ. હવે આપણે ABD કાટકોણ ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABD માં ખૂણો B કાટખૂણો છે. એમાં 30 નો ખૂણો છે તો tan 30 સામેની બાજુ તો AB, પાછળની બાજુ તો BD. AB છેદમાં BD. tan 30 ની કોષ્ટકમાં કિંમત જુઓ તો 1/√3. AB એટલે h. BD તો BD એટલે BC વત્તા CD. તો BC x અને CD 20 એટલે x + 20. ચોકડી ગુણાકાર √3 અને h નો ગુણાકાર 1 અને x + 20 એનો ગુણાકાર. આમાં h કરતા બનાવેલા છે તો આમાં પણ h ને કરતા બનાવીએ તો x + 20 છેદમાં √3. પરિણામ નંબર 2. બંને પરિણામમાં h ને આપણે કરતા બનાવેલા છે એટલે સરખાવીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા તો √3x બરાબર x + 20 છેદમાં √3. તો √3 નો ગુણાકાર અહીંયા આવશે તો √3 ગુણ્યા √3 એટલે 3 થાય અને બાજુમાં x સામે x + 20 તો 3x - x બરાબર 20 બાદબાકી કરો તો 2x થાય અને સામે 2 ગુણ્યા 10 તો 2 બેવડી હશે તો x બરાબર 10 થશે. હવે x બરાબર 10 ને પહેલા અથવા બીજામાં મૂકો તો પહેલા પરિણામમાં આપણને મૂકવું સરળ પડશે. h બરાબર 10 ને પરિણામ નંબર 1 માં મૂકતા તો પરિણામ નંબર 1 h બરાબર √3x. એમાં x ની કિંમત 10 એટલે 10 √3 મીટર થશે. તો x અને h બંને મળી ગયા. તો આપણે આ બંને વસ્તુ શોધવાની છે. h એટલે ટાવરની ઊંચાઈ અને x એટલે નહેરની પહોળાઈ. આમ નંબર 1 ટાવરની ઊંચાઈ 10 √3 મીટર છે. નંબર 2 નહેરની પહોળાઈ શોધો. નહેરની પહોળાઈ x નહેરની પહોળાઈ થશે. નહેરની પહોળાઈ 10 મીટર છે. તો આ રીતે બંને પ્રશ્નોના જવાબ મળી જશે.